કે લેસિક સર્જરી જે છે એ કોણે કરવી જોઈએ? લેસિક સર્જરી જે છે, જે લોકોને પણ નંબર છે, ચાહે માઇનસ નંબર છે ચાહે પ્લસ નંબર છે, લેસિક સર્જરી એ કરાવી શકતા હોય છે. પણ એમાં અમુક લોકો માટે કમ્પલસરી હોય છે કે એમની લાઈફસ્ટાઈલ જે છે એ આખી બદલાઈ જાય. તો એવા લોકો જે છે ને, એ લગભગ જે લોકોને 2 નંબર કે 3 નંબરથી વધારે છે, એ લોકો માટે જઈને એ એક રીતની કમ્પલસરી થઈ જતી હોય છે. એ લોકો માટે ઓપ્શન જેવું નથી હોતું આની અંદર. રીઝન શું છે કે જઈને એ લોકો એક રીતે અપાહિત છે આના વગર, એ લોકો ડિસેબલ્ડ છે. જેમ આજે કોઈનો પગ તૂટી ગયો છે ને એને લાકડી લઈને ચાલવું પડે છે ને, આ એવી વસ્તુ છે કે એ માણસને જે છે ને, આ લાકડી અહીંયા આગળ નથી ને, તો એ માણસને કંઈ દેખાવાનું નથી. આજે જઈને આ કાઢીને ક્યાંક મૂકી દીધા અને પછી જે એમને લખવા વાંચવાનું કીધું કે તમારી સામે કે આ રીતે બેઠા છો અને આજે આ ગુંજભાઈ જ છે, એ જો એમને જોવું છે ને, તો એમને આની જરૂર પડે, એના વગર જે છે ને કામ ના કરી શકે. એટલે એવા લોકો માટે આ ખાસ જરૂરી છે. આજે વરસાદ પડે છે ને એ માણસને રસ્તા પર એને 2 વ્હીલર ચલાવીને જવાનું છે, તો એ માણસના ચશ્મા પર પાણી પડશે અને એને કંઈ દેખાવાનું નથી, ને જો ચશ્મા કાઢીને ચલાવવા જશે તો એને કંઈ દેખાવાનું નથી. એ અપાહિજ થઈ ગયો, એને બીજા કોઈનો સહારો લેવો પડશે તો થશે. આજે ઊંઘતી વખતે જઈને જે છે ચશ્મા એને કાઢીને મૂક્યા અને એની મમ્મીએ કે કામવાળા બાઈએ જે છે એ ચશ્મા ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દીધા અને ઉઠીને જઈને એને ચશ્મા શોધવા છે ને, તો પણ એને બીજા કોઈને બોલાવીને ચશ્મા શોધાવડાવવા પડશે. એ માણસ ચશ્મા પણ જાતે નહીં શોધી શકે. લેસિક સર્જરી એમના માટે છે જેમને ચશ્મા વગર ચાલતું જ નથી અને એનાથી ચશ્મા કઢાવાય, એ લોકો માટે કમ્પલસરી છે.